મારું દીકરું આજ ગામમાં માંડલું હતું નાખી રાત જગાણું પણ ભૂવા થયા નહીં. થઈ ગયું ઉઠવા મોડું ને હમણાં જો સરપંચ આવશે ને તો ખસકાવશે. કાયો કા જવું જોઈશે. આવી ગયા. હજી તું આયા શું કરે? ટ્રેક્ટર રાખવા હું અહીંયા નહીં ગયો? ના જાયો જ સૌ. તો તારો બાપ પતારું શું કરતો? તો તારે 2 કલાક ભરાઈ ગયો ત્યાં. એમાં સરપંચ રાતે માંડલામાં ગયો તો. તો તારો બાપ માનલામ તારે શું હતું? તારા ભાઈઓ હતા કાકા? હે ઉજાગરો કરીને આવ્યો આમ તેમ તો 2 કલાક બગાડી. જા જા તારો બાપ ગાયકા જા. સમજો હું સરપંચમાં આવ્યો ને તો તારો બાપ સરપંચમાં કાંઈ નથી વરતું. હવે કા ટ્રેક્ટર છે તું ગાયકા જા ને 2-5 કલાક ભરતો હોય એટલે કાંઈક પૈસા તો આવે. અને હમણાં ટ્રેક્ટર નો હપ્તો છે, હપ્તો તો ભરવો જોઈશે ને. એ જાવ. હાલ ઉતાવળ રાખજે. જા કાંઈ કાલ મારો દીકરો અહીંયા છે આટા મારે. લે ઉતાવળ રાખ. શું કરવું એની મને? આ મારો કઈ માણા ભટકાણો છે. જ્યાં હોય અહીંયા રાતે આટા મારવા ભાગી જાય, પછી દિયા આવે મોડો. એની માને હું તો રોજ હાલીને થાકી રહ્યો. આજ તો એક કામ કરવું છે. છોકરાની સાયકલ ગીરે પડી છે, એ લઈને આમ તો શીખી જાવી છે. પછી તો ક્યાંય હાલીને જ ન જવું પડે. જ્યાં બેહવા જાવ ત્યાં સાયકલ લઈને જવાનું. હરકત ટ્રેક્ટર લઈને આવે. ઉભો રહે. શું કંકુમાં તમારે અહીંયા હાંકવાનું છે? ના મારા અહીંયા નથી હાંકવાનું. પણ હું તને શું કહું છું, આવડું કામ તો ટ્રેક્ટર આવે. હાર્યું જોવો ને. આ ટ્રેક્ટર તો સારું છે. સમજો આ ટ્રેક્ટર તો મને આવડે. એક કામ કર, ઘડી કામ હેઠો ઉતરી જા અને હું આટો એક મારી લઉં. ના હો કંકુમાં તમને નો આવડે. હવે પેલા મારા રોયા મને બધું આવડે. મેં બધું આંકી લીધું. આ ટ્રેક્ટર શું કહેવાય તું દે ને. ના એ સરપંચ મને ખારા થાય, મારે થાય મોડું. ના પાડી ને. બીજું બધું તો જવા દે. આમ જો એ ટ્રેક્ટર 1 નંબર છે. એક કામ કરું, ગમે થઈ જાય ને એ ટ્રેક્ટર તો મારે આંકવું જ છે. એક કામ કરવું, વાંહે જાઉં અને જ્યાં ટ્રેક્ટર મૂકીને આગો પાછો થઈ જાય ને અહીંયા આમ જો એ ટ્રેક્ટર લઈને ભાગી જાય શીખવા. પછી તો આમ જો ભલે મને ગોતતા હોય હું તો હાથમાં જ નહીં આવું. પડામાં ટીટીઓ છે દેખાતો નથી. લાયા મંદરી છે. મારો દીકરો ક્યાં વહી ગયો છે? આમ જો હે લાય કાયકા ટ્રેક્ટર લઈને વઈજો. વાહ તો જામો પડી જવાનો છે. ચાલુ કરવા દે. ક્યાં મારો દીકરો ક્યાં વહી ગયો છે? દેખાતો જ છે નહીં. એટલે ટ્રેક્ટર એ કંકુ ડોસી તારી ડોસી ક્યાં ઉપાડ્યું ટ્રેક્ટર તે? ડોસી એ તારું બાપ ભટકાડી છે. હવે શું કરું? લાય પેલા સરપંચ ને હાથ પાડતો આવું કયો કા. આયો વાહ આ તો આયલું. અરે મજા આવે છે. વાહ આમાં મજા આવે. લે હાલવું ન પડે કાંઈ નહીં. વાહ આયુ મજા આવે. મને ગામનો સરપંચ સરપંચમાં કાંઈ વર્તું નથી. એમ છે ને તાલુકાની ચૂંટણી લડવી છે, ભલે ગમી થાય તો જ કાંઈક વરસે. સરપંચ
લે તારી જાતના હરખા ભલા મળા મેં તને હું ટ્રેક્ટર રાખવા કાઢ્યો તો અહીં તું શું કરે પણ મારી વાત તો સાંભળો તમે. શું હે બોલ ઓલી કંકુ ડોસી આપણું ટ્રેક્ટર લઈને વહી ગઈ. તો તારી મને તું શું કરતો તો હે? પણ સરપંચ ઉભા રહ્યો, વાત કરું. હું એને પડા માટો મારવા ગયો ને તો વાંહે ઉપાડીને વહી ગઈ મારી દીકરી. અરે બાપરે એની માને હજી ટ્રેક્ટર ના હપ્તા નથી ભરાણા અને ટ્રેક્ટર લઈને વહી ગઈ. એને હરખું ટ્રેક્ટર લઈને નહીં આવડતું હોય તારો બાપ છે ઠોક છે ને તો ધંધે લાગશું કોઈ તો હરખો કામ ધંધો ન કરતો અને ટ્રેક્ટર તાર પાસે લઈને વહી ગઈ. મારી પાસે ક્યાં, હું તો આમ ગયો તો વાંહે જ લઈને વહી ગઈ હતી. એની મને શું કરવું હવે કાંઈ સમજાતું નથી. એને પકડવી તો જોઈશે ને. એ ગઈ કિલ કોઈ આમ રોડ બાજુ ગઈ. રોડ બાજુ પોલીસ વાળા આવશે છોકરીએ રે હું એને ફોન કરી દઉં. હાલો સાહેબ ફતેપુરથી સરપંચ બોલું છું. ઓલી કાંકુ ડોસી છે ને એ મારું ટ્રેક્ટર લઈને વહી ગઈ ને એ બાજુ દાવે છે. હા રોડ છોકરી બાજુ. હા એને પકડી લીધો. એ હા હાલ તારી મને હાલ કાંઈ કા ઉતાવળ રાખને મહણિયા. જમાદાર, હા સાહેબ. ફતેપુર માંથી ફોન આવ્યો તો કે સરપંચ નું ટ્રેક્ટર એક ડોસી લઈને આવે છે એટલે એને રોકવાનું છે. બરોબર, સાની માની લઈને નીકળી જશે. હા સાબી નો જોઈ પકડજો અહીંથી. હા અને એને આવડતું નથી એટલે થોડાક સાઈડ માં રીજો ને ઠોકી નાખશે. હા કોણ જાણે આગળ જઈને કેટલાય ઉડાડી નાખે એ પેલા પકડી લેવી. સાહેબ ટ્રેક્ટર આવે છે એક. આવે ને? હા એ પોતે જ છે જોઈ ડોસી. પકડજો આવે ને એટલે મારા બેટાની કેવી તૈયારી છે, કઈ રીતે એને લઈ લીધું હોય છે. આમ 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 જ હાકે. થોડોક તો શેટો રે. અરે બાપ રે, આ તો જય બમુડા કાટતી. મારા બાપના આમ જો આમ આમ નાગ બાપા ઘોડે કરતી જાય છે. લગભગ આમ જો કેટલાય ઉપાડ લેવાની છે. હે ભગવાન, કોઈ નડાડે નહીં તો સારું છે. શું કરવું આનું? જમાદાર, આને પકડવી જોઈશે. કઈક કરો આનું. સાહેબ ડોસીને રોકી. હવે રોકાણી જ નહીં, બંબુડા કાઢ્યા જાય અને તમને ખબર ન પડતી એને નો દેવાય ટ્રેક્ટર. એ સાહેબ મેં નથી દીધું. મારો માણસ છે કે વઈ ગયો ને ત્યારે લઈને ભાગી ગઈ. હવે એ બધું મૂકો, એને પકડો. હાલો. હાલો કોણ જાણે શા જઈ છે. હાલ હાલ વાડીએ મોડું થઈ ગયું. હવે હજી કેટલું કામ છે. આ ડોક્યા ગીરે ડોક્યા ગીરે આ ગીરે તમારો ડોસી તો જાય. તમને લાગ્યું તો નથી ને? તો પણ સાઈડમાં તો રેવાય ને. એટલે તને ખબર નથી પડતી તારી બહેને સાઈડમાં રખાય. એ સાહેબ કાંઈ કા પકડો ન કરશે ઠોક છે મારું ટ્રેક્ટર. હાલો. ધીમું પડી ગયું. ઝટ પકડો. તારી જાતની દોસ્તી. આગળ લાવો એને, આગળ લાવો. ઉતારીને આગળ લાવો. હવે આને મારું ને તોય હું ભૂંડો લાગ્યો તો એકાદ ધોકો તો પોસો નાખવો જ છે. દોસ્તી પૂછ્યા ઘાંસા વિનાના ટ્રેક્ટર લઈને વિયા તને શરમ ન થતી? પણ સાહેબ હું હવે હાલીને થાકી રહી હતી. તે મને એમ થયું કે આ ટ્રેક્ટર શીખ લે તો વાંધો ન આવે છે. હાલીને તો ન જાવ શીખતી હતી. પણ હવે 2 વર્ષમાં હમણાં ટપી ગઈ જાય. તારે શું ટ્રેક્ટર શીખીને કામ છે? સરપંચ જાવા દો, ડોશી ભૂલ થઈ જાય. હજી ભૂલ હોય સાહેબ. સાહેબ ઠોક્યું હોત તો બધું ભાંગી નાખે. એ મને ઠોચકી ન હટતી હોય તો આના છોકરા પાસે એમ જવો જાવું છે ને ઠપકો દેવો. એ હું લઈ જઈશ. તમે હે ને તમારું ટ્રેક્ટર લઈને હાલતા થઈ જાવ. ગામ ના ઘીરે જાવ, કાંઈ નથી. હાલો લાંબુ. ડોશી આ તો એમે હારા થઈ. આવી રીતના બીજી દાન ન કરતા ને કોક છે ને મારીને ઠાઠું ભાંગી નાખશે. ઘર ભેગા થાવ. હાલો આપણે. હાલો એ છોકરાને સમજાવવા જવું. ચાલો. હેલે તો હા હું જોવે ટ્રેક્ટર જવા દે હવે હાંકવા. કઈ ચાલુ સરપંચ, હા ડીઝલ તો ખૂટી રહ્યું. હે હા અરે બાપ રે
મને હવે ભરવા જ આવવું જોઈશે. હા તો ફરી આવો તમે, હું અહીં બેઠો હોઉં. હા તે વાંધો ને તાર પગારમાં જ કાપી લે. એ કા મારા પગારમાં કા? હા કાપી લે ને, તારી ભૂલ છે. પપ્પા નો દેતો હોય તો